कृष्णा कुकिंग शो तमाરું स्वागत करूँ છું। આજે આપણે સરસ મજાની મીઠાઈ બનાવીશું બીટ અને લીલા નારિયેળની। તો શું તમે આ રીતે બીટ અને લીલા નારિયેળની કોઈ દિવસ મીઠાઈ બનાવી છે? તો ન બનાવી તો જરૂરથી બનાવજો। તો અહીંયા મેં એક બીટ લીધું છે, છોલીને તૈયાર રાખ્યું છે। આ બાજુ લીલું નારિયેળ પણ છીણીને રાખ્યું છે અડધું। તો આ બાજુ એક કઢાઈ લીધી છે, તેની અંદર 2 ચમચા ઘી લઈશું। ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેની અંદર લીલા નારિયેળનું છીણ નાખી દેવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે, શેકી લેવાનું છે, એટલે કે ધીમા તાપે। તો આ રીતે કોપરાને સરસ ધીમા તાપે શેકાવા દેવાનું છે। તો અહીંયા બીજી બાજુ આપણે નાની કઢાઈ લઈશું, તેમાં 1 ચમચી ઘી લઈશું। તેની અંદર 7 થી 8 બદામ અને 7 થી 8 કાજુ લેવાના છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સરસ મજાના ઘીમાં શેકી લેવાના છે। એક બાજુ તે શેકવાનું છે અને આ બાજુ લીલા નારિયેળને પણ શેકી લેવાનું છે। થોડું અધકચરું શેકાઈ ગયું છે તો આ બાજુ આપણે બીટ છીણેલું નાખી દઈશું, તેને પણ સરસ મજાનું શેકી લઈશું। આ શેકતી વખતે એકદમ ધીમો તાપ રાખો, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ બાજુ કાજુ બદામ પણ સરસ મજાના શેકાઈ ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે આપણું કોપરું અને બીટ એકદમ શેકાઈ ગયેલું, એકદમ કોરું પડી ગયું છે। આ રીતનું કોરું પડી જવું જોઈએ, તેનો અંદરનો પાણીનો ભાગ હોય તે બળી જવો જોઈએ। તમે જોઈ શકો છો એકદમ લાલ ચટક થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર દૂધ નાખીશું। થોડું ગરમ દૂધ લેવાનું છે, એકદમ ઠંડુ દૂધ નથી લેવાનું। પછી મલાઈવાળું મેં લીધું છે, એટલે મલાઈવાળું હોય તો વધારે સારું। જો તમારી પાસે બચેલી મલાઈ હોય તે પણ તમે નાખી શકો છો। તો આપણે દૂધને ગરમ થવા દઈશું, ઉભરો આવવા દઈશું। તો આ બાજુ ઉભરો આવી ગયો છે દૂધનો, તો તેને હલાવી લઈશું અને બરાબર તેની મલાઈ આજુબાજુની કિનારીથી અંદર લઈ લેવાની છે। તેને સતત હલાવતા રહેવાનું છે, થોડો મીડિયમ તાપ કરી દેવાનો દૂધ નાખ્યા પછી। અહીંયા એકદમ ઓછું દૂધ થઈ જાય પછી તેમાં આપણે 2 ચમચી ભરીને મલાઈ નાખીશું। મલાઈથી તેનો માવો ખૂબ જ સરસ થશે અને ખૂબ જ ખાવાની મજા આવશે। તો હજુ થોડું દૂધ ઓછું થાય પછી આપણે તેની અંદર ખાંડ નાખવાની છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા કાજુ બદામ ઠંડા થઈ ગયા છે, તો આપણે તેને કટકા કરી લઈશું આ રીતના। તો અહીં સરસ મજાના કટકા થઈ ગયા છે। આ બાજુ દૂધ પણ સરસ મજાનું બળી ગયું છે, થોડુંક જ છે। હવે તેની અંદર આપણે અડધી વાટકીથી થોડીક ખાંડ વધારે લઈશું। જો તમને ગળ્યા વધારે ભાવતો હોય તમે વધારે પણ લઈ શકો છો। આપણે બીટ ગળ્યું હોય તેટલા માટે થોડી ખાંડ ઓછી લીધી છે। પછી આપણે ખાંડ ઓગળી ગયા પછી તેમાં 3 થી 4 લીંબુના ટીપા નાખીશું, વધારે નથી નાખવાનું। તો અહીંયા દૂધ પણ આપણું સરસ મજાનું થોડું ફાટી ગયું છે, તો એકદમ દાણેદાર માવો થશે આપણો તેનો। પછી અહીંયા ચપટી ઇલાયચી પાવડર નાખીશું, એટલે કે 1/4 જેટલો, અને પછી કાજુ બદામના ટુકડા નાખી દેવાના। બધી વસ્તુને સરસ મજાના મીડિયમ તાપે હલાવી લેવાનું, ઘી છૂટે ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે। તેને સતત હલાવતા રહેવું। તો અહીંયા સરસ મજાનું થઈ ગયો છે આપણે હલવો તૈયાર, એટલે કે મીઠાઈ। તમે આ રીતે પણ એને ગરમ ગરમ સર્વ કરી શકો છો। તો અહીંયા મારી પાસે બ્રેડનું ટીન છે, એટલે કે કોઈ પણ વસ્તુ તમે આની અંદર બનાવી શકો છો। તો અહીંયા આની અંદર હું મીઠાઈ બનાવી રહી છું। તો આ રીતે તેની અંદર નાખી દેવાનું અને બરાબર તેને દબાવી લેવાનું। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે આ રીતે। પછી તેને ફ્રીજમાં મૂકી દેવાનું થોડો ઠંડો કરવા। તો અહીંયા ફ્રીજમાં ઠંડુ થઈ ગયું છે। પછી તેને બહાર કાઢીને આપણે આજુબાજુની કિનારીમાંથી તેને ઉખાડી લેવાનું છે। પછી અહીંયા ચપ્પાની મદદથી તેને કટ કરી લઈશું, મીડિયમ સાઇઝના તેના પીસ પાડી લઈશું। તો તમે કોઈ દિવસ આ રીતે બીટ અને કોપરાની મીઠાઈ બનાવી છે? ના બનાવી તો જરૂરથી બનાવજો। રક્ષાબંધન હોય કે કોઈ પણ તહેવારોમાં આ મીઠાઈ બનાવજો, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ મજા આવશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે લીલું નારિયેળ અને બીટની। તો આપણે સર્વિંગ ટ્રેમાં તેને ગોઠવી દઈશું, એટલે કે સર્વ કરીશું। તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની દેખાય છે। તો મારી પાસે ચાંદીનું વરખ પણ નહોતું અને ત્રણ ને એવું નહોતું કાજુ બદામની। તો સરસ મજાનો આપણો મીઠાઈ તૈયાર।